માધ્યમથી રાખતો પોતે આજે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા વડિયા સંસ્કૃતિ અને ઇતિહાસ સંશોધન ટ્રસ્ટ સંકેશ્વર દ્વારા શ્રી ઉમાશંકર જોશીની જન્મજયંતિએ આયોજન કરવામાં આવ્યું છે અને સર્વત્ર ઉમાશંકર એની જન્મજયંતિ નિમિત્તે જે આયોજન કરવામાં આવ્યું છે એ પરિસંવાદ આપણે સાંભળવાનો છે. તો મોટેરા મહેમાનો આપણે સૌપ્રથમ આકાર આપીએ. ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન, ઉપસ્થિત તમે છો તો લાગે છે ઉપવન, કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે, જો ન તમે હો તો બધા કહી ઉઠે છે, જો ન તમે હો તો બધા કહી ઉઠે છે, વિધાતાની કોઈ કસર રહી ગઈ છે. આવો આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌપ્રથમ સ્વાગત ગીતથી કરીશું. તો શરૂઆત કરીએ છીએ ધોરણ 8 ની બાલિકાઓ. સજીવન શરીર ચલાવે, આછા છટમ ટમટા શરીર ચલાવે. ધોરણ 8 ની રચના જે છે એ રજૂ કરી. ત્યાર પછી અવસર છે રૂડો આજ આમ આગળે, અવસર છે રૂડો આજ આમ આગળે, ને હૈયે હરખ કળોય વર્તાય છે, ને હૈયે હરખ કળોય વર્તાય છે. આપ ગણે અહીં હાજરી નિરખી, આપ ગણે અહીં હાજરી નિરખી, આમ આખરે આજ ઉભરાય છે. ત્યાર પછી કાર્યક્રમને આગળ વધાવતા શાબ્દિક સ્વાગત માટે અહીંયા હું રજૂઆત કરીશ જયરાજસિંહ સંચાલક શ્રીને. ગુજરાત સાહિત્ય અકાદમી પ્રેરણા થકી શ્રી પ્રેરક ભાગ્યેશ શાહ
તેમજ વઢિયાર સાંસ્કૃતિક ઇતિહાસ સંશોધન ટ્રસ્ટ શંખેશ્વર, નવનિર્માણ વિદ્યામંદિર રાધનપુર દ્વારા આયોજિત શ્રી ઉમાશંકર જોશી સર્વત્ર ઉમાશંકર જોશી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતી સાહિત્યના એક ઉમદા લેખક, એક કવિ અને ગુજરાતી ભાષામાં સર્વકાલીન કવિઓમાંના એક કવિ, જેમને નિર્ભય સાહિત્યકાર નહીં પણ એક જીવંત સંસ્થા પણ કહેવામાં આવે છે. કવિ સાથે સાથે વિદ્વાન, વિવરણકાર, વિવેચક, વિચારક, તંત્રી તેમજ કાર્યપુરુષ સૌમ્ય છે સજ્જન, જેમને ગુજરાતી સાહિત્યમાં એક ઊંડું જોડાણ કરી આપ્યું છે. આવા દરેક વ્યક્તિઓના મનમાં ઉમાશંકર જોશી એક અલગ અલગ નામ સાથે વિતરે છે. નિશ્ચિત કાર્ય સંગ્રહથી જેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે એવા ઉમાશંકર જોશી, જેમનું નામ લેતા ગુજરાતના દરેક વ્યક્તિને સાથી ગદગદ ભૂલવા લાગે. બાળકો માટે કે શિશુઓનું હાસ્ય, તો એમને કહ્યું કે મારી કવિતાનો શુભ સંગ છે. શિશુઓનું હાસ્ય મારી કવિતાઓનો શુભ સંગ છે. કન્યાઓની આશા તો કે મારી કવિતાની લસોનું હૃદય છે. આવા કવિ ઉમાશંકર જોશીની જન્મજયંતિ આપણે સર્વ મળ્યા છે. તો આજના પ્રસંગે ઉપસ્થિત મુખ્ય અતિથિ શ્રી નિકુલસિંહ વાઘેલા, રાધનપુર નાયબ મામલતદાર શ્રી, તેમજ વક્તા તરીકે આપણા સૌના અને વારંવાર આપણી સંસ્થામાં અવારનવાર જેમના આપણને મસાલી રોડ ઉપર દર્શન થાય છે લાભુબેનભાઈ ગઢવી સાહિત્યકાર શ્રી, મેલભાઈ જોશી જે પણ સાહિત્યકાર છે, અને સાથે સંચાલક તરીકે શૈલેષભાઈ બંચાલ અને સંયોજક હેમભા ગઢવી. તો આ સર્વ મહેમાનોનું અંતરના ઓળખા સાથે નવનિર્માણ શાળા પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું અને મારી વાતને વિરામ આપું છું. ખૂબ સરસ સાહેબ. ત્યાર પછી આપણે અહીં વધારેલા મોગેરા મહેમાનોનું સન્માન કાર્યક્રમ લેવા જઈ રહ્યા છે. રસમ અહીંની જુદી છે, રસમ અહીંની જુદી છે, વિરાજો નોખા અમારે મન તો કેવળ સદોષ અંકુનું ચોખા. ભક્તિ બની બને વિશ્વ માનવી, ભક્તિ મટી બને વિશ્વ માનવી, માથું ધરે ધોળ વસુંધરાની. આવો આવેલા મોગેરા મહેમાનોનું આપણે સન્માન કાર્યક્રમ લઈ લઈએ. શ્રી નિકુલસિંહ વાઘેલા નાયબ મામલતદાર શ્રીનું સન્માન કરશે. આ ટ્રસ્ટના સંચાલક શ્રી જયરાજસિંહ નાડોદર સાહેબને વિનંતી કરું કે શ્રી નિકુલસિંહ વાઘેલા સાહેબનું સન્માન કરશે. ત્યાર પછી શ્રી લાભુદાનભાઈ ગઢવી સાહિત્યકાર, તેમનું સ્વાગત કરશે શાળાના આચાર્ય શ્રી સોલંકી કલ્પેશભાઈ. ત્યાર પછી શ્રી મોહનભાઈ જોશી સાહિત્યકાર, તેમનું સન્માન કરશે ચૌધરી રાધેશ્યામભાઈ. શ્રી સૌરભભાઈ પંચાલ લેખકશ્રી, એમનું સ્વાગત કરશે શાળાના શિક્ષક શ્રી ભરવાડ જયરામભાઈ. ત્યાર પછી શ્રી હેમભા ગઢવી સાહિત્યકાર, એમનું સ્વાગત શાળાના શિક્ષક શ્રી અશોકભાઈ કરશે. ખૂબ સરસ આપણે મહેમાનોનું સ્વાગત કરી દીધું છે. ત્યાર પછી કાર્યક્રમને આગળ વધારીએ. મહેમાનનું સન્માન તરીકે આપણે કરી લીધો. ત્યાર પછી પ્રાસંગિક ઉદ્બોધન માટે અહીં વધારેલા શૈલેષભાઈ પંચાલને હું વિનંતી કરું કે આવો કાર્યક્રમને અનુરૂપ આપ ઉદ્બોધન કરશો. હેલો.
સદા સૌમ્યસી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી. આપણી ભાષાના એક સમર્થ સર્જક ઉમાશંકર જોશી એમની 114મી જન્મ જયંતિની ઉજવણી ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર કરી રહી છે, ત્યારે સમગ્ર રાજ્યમાં અત્યારે ઉપક્રમ ચાલી રહ્યો છે. અને આપણા વઢિયારનો જે ટ્રસ્ટ, જેના બે ટ્રસ્ટી તો લાભુદાનબા બેઠા છે, અમારે એમ્બા બેઠા છે, એ ટ્રસ્ટ છે વઢિયાર સંસ્કૃતિ અને ઇતિહાસ સંશોધન ટ્રસ્ટ. આ ટ્રસ્ટનું કાર્ય આપણી વઢિયારની સંસ્કૃતિ અને ગરિમાને ઉજાગર કરવાનું છે. એના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાત સાહિત્ય અકાદમી 1982 થી સતત કાર્યરત છે અને એના અધ્યક્ષ છે ડોક્ટર ભાગ્યેશ ઝા સાહેબ, જે આપણા નિવૃત્ત સચિવ છે, તેમજ એના મહામાત્ર ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ સાહેબ. એમની પ્રેરણાથી સમગ્ર રાજ્યમાં 300 દિવસમાં અકાદમી 300 કાર્યક્રમ કરે છે. તેમજ તમને જાણી નવાઈ લાગશે કે સમગ્ર ભારતની અંદર 18 કરોડના ખર્ચે સાહિત્ય માટેની જે રચી ભવન બનેલું હોય આખા ભારતની અંદર, તો આ પહેલું ગુજરાતનું સૌથી મોટું આવું ભવન છે, જે ફક્ત ને ફક્ત રાજ્ય સરકારે સાહિત્ય માટે બનાવ્યું છે. નવી દિલ્હીમાં કેન્દ્રીય સાહિત્ય અકાદમી છે, પરંતુ ત્યાં પણ આવું વિશાળ ભવન નથી. હું તો એટલા માટે અહીંયા ઉભો થયો છું, ડાયરેક્ટરને વિનંતી કરીશ કે તમે ગમે ત્યારે તમને જ્યારે અનુકૂળતા હોય ત્યારે ગાંધીનગર એકવાર આવો, સાહિત્ય અકાદમીની મુલાકાત લો અને બાળકોને ત્યાંથી મિત્રોમોટ કરાવો અકાદમીથી. અકાદમી કેવું કામ કરે છે, અકાદમીના કાર્ય શું છે. એટલે આજે જે ઉપક્રમ યોજાઈ રહ્યો છે, આપણી ભાષાના એક સમર્થ સર્જક અને એવા જ સમર્થ વક્તાઓ શ્રી રાઘુદાનબા તેમજ દેવલભાઈ જોશી આપણી સમક્ષ ઉમાશંકર વિશે વાત કરવાના રહ્યા છે. તેમજ આ સમગ્ર ઉપક્રમ પાછળ જેની દિગ્દર્શી રહેલી છે એવા ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ સાહેબને અહીંયા સ્વાગત કરીએ છીએ અને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. ભારત માતા કી જય. ખૂબ સરસ આપનું પ્રાસંગિક ઉદ્બોધન જાણી અને અમારા કાર્યનું થોડીક વેગ મળી છે. ત્યાર પછી આપણા વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્ય રજૂ કરવામાં આવશે. તો અવસર છે રૂડો, એ અવસરને આપણે થોડુંક આગળ વધારીએ. એમાં પહેલા નંબરે છે સાધુ યુગ. ડાયું જે છે ઓછો મળે છે તૈયારી માટે, તેમ છતાં એની કાલી ભાષાની અંદર જે રજૂઆત કરશે એ આપ સાંભળીશું. મારું નામ સાધુ પ્રવીણભાઈ છે. હું ઉમાશંકર વિશે જોશી વિશે ગીત ગાયું. તમે શાંતિથી નિહાળજો. ઉમાશંકર જોશીનો જન્મ 21/7/1911 ના રોજ બાવળ ગામમાં થયો હતો. તેમના માતાનું નામ નવલબાઈ અને પિતાનું નામ જેઠાલાલ હતું. તેમને જ્ઞાનથી સેવડ અને વગેરે એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે. તેમને અનેક ક્ષેત્રોમાં ખેડાણ કામ કર્યું છે. અસ્તુ જય ભારત. બાળકે પોતાની કાલી ભાષામાં રજૂઆત કરી. ત્યાર પછી વક્તવ્ય છે પટેલ સારા. કવિતા ઉમાશંકર જોશી વિશે હું જે કહીશ તમે શાંતિથી સાંભળશો. કવિતા ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ અરવલ્લી જિલ્લાના બામણા ગામમાં થયો હતો. કવિતા, વિવેચન, સંશોધન, નિબંધ, પ્રવાસ, ચરિત્ર, અનુવાદ તેમજ સંપાદન ક્ષેત્રે તેમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. તેમનો જન્મ 21/7/1911 ના રોજ થયો હતો અને તેમનું મૃત્યુ 19/12/1988 ના રોજ મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં થયો હતો. તેમનો સમયગાળો ગાંધી યુગ હતો. અસ્તુ જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ, સારા પણ વક્તવ્ય રજૂ કર્યું. ઘણી વખત ઘણું બધું કહેવું હોય ત્યારે શબ્દો વધી પડે છે. ઘણી વખત ઘણું બધું કહેવું હોય ત્યારે શબ્દો વધી પડે છે. જ્યારે થોડામાં ઘણું કહેવું હોય ત્યારે શબ્દો શોધવા પડે છે. આવું જ એક વક્તવ્ય આગળ લઈને આવે છે ઠાકોર દિવ્યા. જીવન એક સાગર છે, તેની કડીઓ આપણા સંસ્કાર છે. અત્રે ઉપસ્થિત સર્વને મારા નમસ્કાર. મારું નામ ઠાકોર દિવ્યા સોનાજી છે. અત્યારે હું તમને થોડું ઘણું ઉમાશંકર જોશી વિશે જણાવું તો તમે બધા શાંતિથી નિસાળો એવો મારી નમ્ર વિનંતી. ઉમાશંકર જોશીનો જન્મ 21 જુલાઈ અને 1911 માં થયો હતો. તેમનો જન્મ બામણા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ જેઠાલાલ જોશી અને તેમની માતાનું નામ
બેન જોશી હતું. તેમની પત્નીનું નામ જોશિયાબેન હતું. તેઓ શાંતિ વિશ્વ શાંતિ કવિ તરીકે ઓળખાય છે. અસ્તુ જય હિન્દ. ખૂબ સરસ. હવે એક ગીતની રજૂઆત કરવા જઈ રહ્યા છે. ત્યારે વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે પંખી છે પુષ્પો વનો છે વનસ્પતિ. આવું એક ગીત જે છે ધર્મ્યા વિના મારે ધંધાતા ડુંગરા એનો રજૂઆત કરશે મારી નેહા. ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, ભૂમિયા વિના મારે ભમવાતા ડુંગરા, જંગલની ગુંજ ગુંજ જોઈ હતી, જંગલની ગુંજ ગુંજ જોઈ હતી, જોવાતા કોકરોને જોઈ તી કંદરા, જોવાતા કોકરોને જોઈ તી કંદરા, જોતા ઝરણાની આગલો હતી, જોતા ઝરણાની આગલો હતી, ભૂમિયા વિના મારે ભગવાતા ડુંગરા, જૂના સરવડિયાની સોનેરી પાડે, જૂના સરવડિયાની સોનેરી પાડે, હંસોની હાર મારી ગળવી હતી, હંસોની હાર મારી ગળવી હતી, દાડે જીવંત કોકિલાને નાડે, દાડે જીવંત કોકિલાને નાડે, અંતરની વેદના વનવી હતી, અંતરની વેદના વનવી હતી, ભૂમિયા વિના મારે ભગવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોઈ હતી, જંગલની કુંજ કુંજ જોઈ હતી, એકલા આકાશ તળે જીને એકલો પડદા ઉડેલના જીવા ગયો, એકલા આકાશ તળે જીને એકલો પડદા ઉડેલના જીવા ગયો, મેરાયા બોલ મારા ભલાયા બના, મેરાયા બોલ મારા ભલાયા બના, એકલો અતુલો જાતો ગયો, એકલો અતુલો જાતો પડ્યો, ભૂમિયા વિના મારે ભગવાતા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોઈ હતી, જંગલની કુંજ કુંજ જોઈ હતી, જંગલની કુંજ કુંજ જોઈ હતી. ખૂબ સરસ નેહા જે ગીત રજૂ કર્યું, ધન્યવાદ. ત્યાર પછી કાર્યક્રમને આગળ વધારીએ. અમે હૈયાના અરબથી એ ફૂલો ભર્યા છે, અમે હૈયાના અરબથી એ ફૂલો ભર્યા છે, એ ફૂલો મહી લાખ ઉમંગોને ભર્યા છે, એને લીધે સ્વીકારી તમે પણ આમ મનથી, એને લીધે સ્વીકારી તમે પણ આમ મનથી, એને ખીલવવા અમે પણ કઈ જતન કર્યા છે. આપણે આગળ વધીએ. વક્તવ્યમાં ચૌધરી જીલ. મારું નામ ચૌધરી જીલ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. હું આજે તમને કવિવર ઉમાશંકર જોશી વિશે 5 શબ્દો કહીશ, તે તમે શાંતિથી નિહાળો એવી મારી નમ્ર વિનંતી. કવિવર ઉમાશંકર જોશીનો જન્મ 21 જુલાઈ 1911 માં સાબરકાંઠા જિલ્લાના બામણા ગામડામાં થયો હતો. તેમનું મૂળ નામ ઉમાશંકર જેઠાલાલ જોશી હતું. તેમના પિતાનું નામ જેઠાલાલ જોશી અને માતાનું નામ નવલબેન જોશી હતું. ઉમાશંકર જોશીને લોકો આજે પણ વિશ્વ શાંતિના કવિ અને વાસુકી જેવા ઉપનામોથી ઓળખે છે. કવિવર ઉમાશંકર જોશીએ 1967 માં જ્ઞાનપીઠ પુરસ્કાર જીતનાર પ્રથમ ગુજરાતી બન્યા હતા. કવિવર ઉમાશંકર જોશીએ આના સિવાય પણ ઘણા બધા પુરસ્કારો જીતેલા છે. જેમ કે તેઓ 1939 માં રણજીત રામ પુરસ્કાર જીત્યો હતો તથા તેઓ 1943 માં નર્મદ સુવર્ણ ચંદ્ર એવો પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. ઉમાશંકર જોશી 77 વર્ષના તેમને ફેફડામાં કેન્સર થયું હતું, જેથી તેમનું 19 ડિસેમ્બર 1988 માં તેમનું મૃત્યુ થયું હતું. તેમનું મૃત્યુ મુંબઈ શહેરની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં થયું હતું. અસ્તુ જય હિન્દ, જય ભારત.
ખૂબ સરસ ચૌધરી. ત્યાર પછી એના વક્તવ્ય છે રાઠોડ પાનસી. નમસ્કાર, મારું નામ રાઠોડ ઉપાનસિંહ મનોજભાઈ છે. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. આજે હું તમને ઉમાશંકર જોશી વિશે થોડું કહેવા માંગુ છું. તે તમે શાંતિથી સાંભળશો તેવી મારી નમ્ર વિનંતી. ઉમાશંકર જોશીનો જન્મ 21/7/1911 ના રોજ વર્તમાન અરવલ્લી જિલ્લાના બામણા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ જેઠાલાલ જોશી હતું અને તેમની માતાનું નામ નવલબેન જોશી હતું. તેઓ કવિ, નવલકથાકાર, ટૂંકી વાર્તાકાર જેવા અનેક કાર્યોથી સંકળાયેલા હતા. તેમનું પ્રથમ પુસ્તક 1931 માં બહાર પડ્યું, જેનું નામ વિશ્વ શાંતિમાં હતું. વ્યક્તિ મટીને બનવું વિશ્વ માનવી, વ્યક્તિ મટીને બનવું વિશ્વ માનવી, માથે ધૂળ ધરું આ વસુંધરાની, માથે ધૂળ ધરું આ વસુંધરાની. તેઓને અનેક પુરસ્કારો પણ મળ્યા, જેમ કે 1939 માં તેમને રણજીતરાવ સુવર્ણચંદ્રક પુરસ્કાર મળ્યો, 1943 માં તેમને નર્મદ સુવર્ણચંદ્રક પુરસ્કાર મળ્યો, 1967 માં તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો અને 1973 માં તેમને સાહિત્ય એકાડમી પુરસ્કાર મળ્યો. સદા સૌમ્યશ્રી વૈભવ ઉભરાતી, સદા સૌમ્યશ્રી વૈભવ ઉભરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી, મળી માતૃભાષા મને ગુજરાતી. તેઓ નિબંધ પણ લખતા. તેઓ ઉઘાડી બારી અને શિવસંકલ્પ જેવા નિબંધો પણ લખ્યા. 19/12/1988 ના રોજ 77 વર્ષની વયે તેમનું અવસાન થયું. સોના દરવરિયાની સોનેરી પાળે, સોના દરવરિયાની સોનેરી પાળે હંસલાની હાર મારે ગણવી હતી, હંસલાની હાર મારે ગણવી હતી, માળે ઝુલંત કોકિલાને માળે, માળે ઝુલંત કોકિલાને માળે અંતરની વેદના વણવી હતી. આખરે હું મારી વાણીને વિરામ આપતા એટલું જ કહીશ કે બાળકને જોઈ જે રીજે બાળક જોઈ જાય ને, બાળકને જોઈ જે રીજે બાળક જોઈ જાય ને, વત્સલ મુરત અને સ્નેહલ સુરત હૃદય હૃદયમાં વંદન. મારું નામ પ્રજાપતિ હેવાન ચિરાગભાઈ છે. આજે ઉમાશંકર જોશીનો જન્મદિવસ છે. તેમના વિશે હું જે કાંઈ પણ પરિચય આપું તે તમે શાંતિથી સાંભળજો. ઉમાશંકર જોશીનો જન્મ 21 જુલાઈ 1911 માં થયો હતો. તે બામણા ગામમાં જન્મ્યા હતા. તે એક બ્રાહ્મણ કુટુંબના હતા. ઉમાશંકર જોશીને વાસુકી શ્રવણ તરીકે પણ ઓળખાતા હતા. તેમના જીવન ઉપર રવિન્દ્રનાથ ટાગોર અને ગાંધીજીનો ઘણો પ્રભાવ હતો. ઉમાશંકર જોશીએ 1928 માં અમદાવાદની કોલેજમાં તેમણે મેટ્રિક પાસ કર્યું હતું અને 1936 માં તેમણે અર્થશાસ્ત્ર અને ઇતિહાસ જેવા વિષયો પર તેમણે BA કર્યું અને મુંબઈની કોલેજમાં 1938 માં તેમણે ગુજરાતી અને સંસ્કૃત જેવા વિષયોમાં MA ઉત્તીર્ણ કર્યું હતું. તેમણે વિશ્વ પાઠનું પુરસ્કાર મળ્યો અને તે ઘણા ગુજરાતી કાવ્યો પણ લખ્યા હતા. તસ્તુત જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ વિધાન. ત્યાર પછીનું વક્તવ્ય આપશે પટેલ મિશ્રા. અહીંયા ઉપસ્થિત આદરણીય શિક્ષકગણ અને મારા વાલા બાળ મિત્રોને મારા નમસ્કાર. હું ઉમાશંકર જોશી વિશે કહીશ, તમે એ શાંતિથી નિહાળશો. મારી નમ્ર વિનંતી. ઉમાશંકર જોશીનો જન્મ 21 જુલાઈ 1911 માં ગુજરાત રાજ્યના બામણા ગામમાં થયો હતો. ઉમાશંકર જોશીના પિતાનું નામ જેઠાલાલ જોશી અને માતાનું નામ નવલબેન હતું. તેમની બે પુત્રીઓ હતી. એકનું નામ સ્વાતિ અને બીજાનું નામ નલિની હતી. પત્નીનું નામ ભીષ્માબેન હતું. ઉમાશંકર જોશીને વાસુકી અને સહાય હતી. ઉમાશંકર જોશી કવિ ઉપરાંત નવલકથાકાર પણ હતા. ઉમાશંકર જોશી ગુજરાત કોલેજમાં અભ્યાસ કર્યો હતો. ઉમાશંકર જોશીને તેમની મુખ્ય કૃતિ વિશે હતી. ઉમાશંકર જોશીને 1967 માં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. ઉમાશંકર જોશી ટૂંકી વાર્તાઓ, કવિતા, બાળગીત, જીવન સર્જનકાર હતા. અસ્તુ જય હિન્દ. રજૂઆત કરી. અહીં કચેરી ભરી છે. ગુલાબી ક્ષણોએ અહીં કચેરી ભરી છે. ને ફૂલો એમાં સુગંધને પાથરી છે. ને ફૂલો એમાં સુગંધને પાથરી છે.
આ સભાને છોડીને ન જતા હો મિત્રો, આ સભાની રોનક જ તો આપની હાજરી છે એવા અહીંયા બગેરા મહેમાનો બનાવેલા છે। તેમાં આપણે સૌપ્રથમ વક્તવ્ય માટે શ્રી લાભુદાનભાઈ ગઢવી સાહેબને વિનંતી કરીએ। એ સાહિત્યકાર છે, એ પોતાનું વક્તવ્ય રજૂ કરશે। આવો લાભુદાનભાઈ। एक महान कवि ने जन्म जयंती निमित्त बोला जन्म जयंती એ બહુ મહાન વસ્તુ છે અને એ જન્મ જયંતિ નિમિત્તે આપણે આ નવનિર્માણ સ્કૂલમાં મળ્યા છીએ। એના સંચાલક, એના આચાર્યો, એના શિક્ષકો, એના બાળકો બધાના સાનિધ્યમાં આ ઉમાશંકર જોશીની જન્મ જયંતિ માટે એને ઉજવવા માટે, એ કવિને યાદ કરવા માટે આપણે મળ્યા। પણ કવિને યાદ કેમ કરવા પડે? કવિતા એ હૃદય જાગે તો કવિતા જાય। તો ઉમાશંકર જોશી એટલે લેખકોમાં પન્નાલાલ પટેલ જેવા, રઘુવીર જેવા, સમુદ્રવાળા પંચોલી બાપુ, આપણે ઘણા એવા કવિઓ અને તારની લોક સાહિત્યના મેઘાણી અને કવિ કાગના કવિઓએ આપણી સામે ખૂબ સાહિત્ય વિકસ્યું છે, ખૂબ કવિતાઓ પણ સાહિત્યના પણ બાળકો છે નાની નાની ઉંમરના, એટલે થોડી વાત કરવામાં આપણને એવું લાગે સાહિત્યના એક પ્રકાર, એક સંસ્કૃત સાહિત્ય એ સમજદાર બનશે, એક સાહિત્યકાર, એક શ્રેષ્ઠ સાહિત્ય છે। એવા ઘણા બધા સાહિત્યના ઘણા બધા કવિઓ આ ભારતની ભૂમિમાં પ્રગટ્યા છે, જન્મ્યા છે અને એના માટે આપણે બધા મળીને યાદ કરીએ, પણ યાદ કરીએ છીએ એની વેદના, વેદના સિવાય કવિતા ન હોય। તો કે એક કવિ વિશ્વ કે રાધા અને કૃષ્ણ એ દાદાની જે વેદના ગઈ અને ગમી હો, રાધાને આમાં તો મળ્યા કે કૃષ્ણ કનેલો મથુરા મેલી, ગોકુળ મેલી અને દ્વારકામાં ગયો। એટલે આ ભાઈ વૃંદાવનમાંથી રઝળતી 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 દ્વારકામાં ગઈ અને દ્વારકાની વાદળ ઉપર ઉભી રહી તો ડાબલી માંથી કોઈક હાથો હીરો કાઢી અને મારો મૂકે જેમ પ્રકાશ પડે એમ દ્વારકાની અડારી ઉપર પ્રકાશ થયો। તો કે કોઈક બાઈ આવી છે, કે કોઈક બાઈ આવી છે ભગવાન કૃષ્ણને મળવા માટે, અને કૃષ્ણ તો હી કૃષ્ણ તો હી કૃષ્ણ તો હી કૃષ્ણ કરતી કરતી એ બાઈ છે તો કેવી છે કે ગોરે ગાલ પે તિલ ભયો, એનું જે ગાલ છે એના પર એક તિલ છે એટલે તલ છે। ગોરે ગાલ પે તિલ ભયો તિનકુ કરું પ્રણામ, એનું પ્રણામ કરું છું। જાણે ચંદ્ર બિસાય કે પહોંચ્યો શાલિગ્રામ, ચંદ્રના બિસાના ઉપર જેમ શાલિગ્રામ પહોંચ્યો હોય એવું વાતાવરણ એ દ્વારકાની એ નગરીમાં લાગ્યું।
આવી અનેક કવિતાઓ આપણા કવિઓએ રજૂ કરી અને એ કવિઓની યાદમાં આપણી ગુજરાત સરકાર સાહિત્ય અકાદમી એને એવડી મોટી મહેનત ચાલુ કરી છે કે ગુજરાત સરકારની અંદર કોઈ પણ ખર્ચ થાય એ ખર્ચા કરીને પણ લોકો સુધી સાહિત્ય પહોંચે, લોકો સુધી કવિઓની વિદ્યાઓ પહોંચે, એના માટે એની તનતોડ છે મહેનત. અને એમાં આપણા શૈલેષભાઈ જેવા, આપણા હેમબા જેવા, મેહુલભાઈ જેવા જે સાહિત્યકારો, એમને આપણે રજૂ કર્યા ગુજરાત સરકારે કે તમે તમારું જે સાહિત્ય છે, તમારી જે શક્તિ છે એ તમે સાહિત્યમાં વાપરો. તો એક આપણા ઉમાશંકર જોશી જ્યારે વાંચીએ ત્યારે ખબર પડે. અને સાબરકાંઠાની ભાષા પણ અલગ છે ભાઈ. હા, એ ગુજરાતી કયો નથી. સાબરકાંઠા બોલે એટલે નોખી પ્રકારની ભાષા. હું ભાઈ આ બધું ઘણું બધું છે એની ભાષા. મારા શિક્ષકો આવ્યા છે આપણે એ બાજુમાં એ અલગ રીતે બોલવા અને એ બધા રજવાડામાં ઉત્પન્ન થઈ તો એ ઉમાશંકર જોશી અમને આ દીકરી બહુ સારા વિદ્યાર્થીઓની ખૂબ સારી કવિતાઓ અને ઉમાશંકર જોશી શું છે એનું આખી જે જીવન કથા એ આ દીકરા વિદ્યાર્થીઓ રાષ્ટ્ર નથી જોઈ એ ઉમાશંકર જોશી આ એટલે મેં ભણવા વગરમાં મારે ભણવા અને કવિતા આવી કવિતાઓ ઉમાશંકર જોશી એનું નામ મહાત્મા ગાંધી અને મહાત્મા ગાંધી જ્યારે ત્યારે એક આખા ટોળાનો હોય એમાં સરદાર પટેલ હોય, નહેરુ હોય, ઘણા બધા દેશના આઝાદીના લડવૈયા હોય. એ મહાત્મા ગાંધી એ જન્મ્યો અને આવડી બધી વગેરે થોડા પછી ભારતની અંદર મારે આઝાદી લાવવી છે અને એ ત્યાંથી ગાંધી યુદ્ધ કાઢ્યું છે અને આ બધા ગાંધી યુદ્ધ ના કર્યું. તો તમારો કાળ લખે છે કે ભારતની આઝાદી આવ્યા પછી મહાત્મા ગાંધીને કીધું અનેક પ્રકારના સાહિત્ય અને આ કવિઓ અને એને તમે હું તમને બધાને જવાનું કહું કે તમારે એક વાત નક્કી રાખવી રામાયણ અને ભાગવત
આની સાથે સાથે મેઘાણીને અને કાગને વાંચવા તમારે જીવનમાં નાક બનવું છે, નાક સમજવું છે, તો આ 4 પુસ્તકનો આપણે અભ્યાસ કરવો અને આપણા વિદ્યાર્થીઓ ભરત છે 26 કંટાળ અને એનો મને બહુ ગૌરવ છે કે કેટલા બધા પુસ્તકો લખ્યા છે. અને અત્યારે સારા સારા લેખકોનું નામ છે. એની મહેનતને હું બહુ ઉમાશંકર જોશીના જન્મ વખતે હું એને બહુ અભિનંદન ધન્યવાદ આપું છું. અને આ રોડ પર મસાલી રોડ પર એક આલી સંસ્થા નિર્માણ કે જેમાં અત્યારે મેં જોયું તો ઘણા બધા બાળકોની જે ટ્રેનિંગ, એની જે શિક્ષણ પદ્ધતિ, એની જે હું રાજી થઉં છું. તો આટલું કહી હું વિરમું છું. જય માતાજી, જય હિન્દ, જય ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત ઉમાશંકર જોશીના 70 વર્ષ માટે થઈ અને આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત લંડનભાઈ, ઇન્દનભાઈ ગઢવી, મિત્ર શૈલેષભાઈ, જયરાજસિંહ, નિકુલસિંહ અને કમલેશભાઈ તથા આપ સૌ અંતમાં હું વાત કરીશ. માણસના જીવનની 2 ધારા હોય, એક પ્રત્યક્ષ ધારા હોય અને બીજી અપ્રત્યક્ષ ધારા હોય. પ્રત્યક્ષ ધારા જે છે એ ધારા પ્રેમ કારણ ઉપર આધારિત છે, જ્યારે અપ્રત્યક્ષ ધારા છે એ રહસ્યમય કારણની સાથે જોડાયેલું. કોઈ વિદ્યાર્થી ભણે છે, ઇન્ટિગ્રેશન કરે છે અને એન્જિનિયર બને છે, કોઈ પ્રેમ કારણ છે. કોઈ વિદ્યાર્થી ભણે છે, મેડિકલ કરે છે અને 2 વર્ષ ભણે છે, કોઈ પ્રેમ કારણ છે. પણ કોઈ વિદ્યાર્થી ભણે છે અને એનામાંથી કેવો થાય કે આપણે પતિત થઈ જઈએ કે આ ભૂલમાં એને કહેતી હતી એટલે ભણાવી અને પરિવર્તન કરી શકે, એનું ભણાવી અને ઉદ્યોગન કરી શકે, એનું ભણાવી અને શિક્ષકત્વ કરી શકે, ભણાવી અને ભાવની ન કરી શકે, તમે ભણાવી અને ચિંતનના સૂત્ર ન કરી શકે, તમે ભણાવી ન કરી શકે, તમે ભણાવી અને આ માણસની રહસ્યનું જ્ઞાન તો રાણાજીને પોતે કે રાણાજી જે ધર્મની આપણી મર્યાદા છે એનાને સ્વાભિમાન ભારતીય ધર્મ મળે છે એ મને ભેદભાવ નથી, એ બરાબર છે, પણ મારાથી હોવાતું નથી. આ જે હોવાતું નથી ને એ રહસ્ય અને ઉમાશંકર જોશીના અદ્ભુત શાસક તરીકે એને ઉમાશંકર જોશીની અંદર
આ કોઈ ધમકીની વચ્ચે રહી, આ કોઈ સુરક્ષિતાની વચ્ચે રહી અને એમને જે બોલે એના સાથે ગોઠવી જે કાર્ય કરે જીવના એમને મારે ભૂતકાળના જીવના એટલે જીવના જે છે ને એ ઊંચાઈ પ્રતીક છે, એ ભૂત વર્તનું પ્રતીક છે. જીવના મારે ભૂતકાળના જીવના અને જમીનની તો કઈ બધું જોયું હતું. હું તમારે જોવા તમે વાત કરો છો એટલે તમારે ફરીથી ધરતી ઉપર આવવું પડે છે. હું જોવા માટે તમારે ધરતી ઉપર આવવું પડે છે. આ કર્યું તમારે સંકલ્પ જોશી જ્યારે પોતાની કવિતાઓ લખે છે એટલે કવિતાની ભાષા એટલે પસંદગીની લાગણી ભરેલી કોઈ ગીત કરે જ્યારે પ્રસિદ્ધ માટેથી ગીતો માટેથી આધારો માટે થઈ પોતાની ગુણવત્તાની દરવાજા બંધ કરી દે તે કવિતા છે. એ હોસ્ટેલ માટે પણ નિંદ્રતે બોલે છે અને કોઈ છતાં જ્યારે ચિત્ર નથી અને આ બે વર્ગને સાથે રાખવાનું કામ પાછળ ખુશી કરવા મળે છે અને આગળ હકીકત જે વર્ગ છે આ બંને વર્ગોને જે નિર્ણય થાય છે અને એના અંદર દેશના સાહિત્યનું કામ એ માત્ર ને માત્ર લાલિત દેહે સાહિત્યનું કામ માત્ર ને માત્ર ફૂલ વિચાર નથી. સાહિત્યનું કામ માત્ર ને માત્ર પ્રેમ કરેલી રચના નથી. સાહિત્યનું કામ તો સમાજની પીડા છે અને આ સમાજની પીડાને પૂરે પૂરે જે ન્યાય છે એટલે એ યુનિવર્સિટી જોશી હતું. તમે શિક્ષાવિદ તરીકે લઈએ તો એનો વિચારોથી તમે જોશી એવી છે કે આખી પૃથ્વીની બધી ઇમારતો ખંડિત થઈ જાય અને તે સાથે જો કોઈ ભૂલે જાય તો ભૂલે કોઈ ઇમારત ભૂલી શકે. એ મનુષ્ય જે કાર્ય હોસ્પિટલમાં લખ્યા એના માટે જોશી જ્યારે અમદાવાદની અંદર અભ્યાસ કરતા હતા ત્યારે એ સમયે એના મામાએ એમને પત્ર લખેલો કે ભારતમાં ચળવળ ચાલુ છે અને આપણે એની ભાગ નથી જોવાની. એ સમયે અમે દરેકના મા બાપ છે એ તો એવું વિચારવું કે પોતાનો મિત્રો બહાર હોય એટલે પત્ર વ્યવહાર થતો એ માટે કે આપણે એમાં ભાગ નથી જોયો. ત્યારે ઉમાશંકર જોશી બળતો બોલવા વાપરે છે અને કવિતા ખબર કાંઈ ખસાડી લોકો જેટલો એ માણસ જોયેલો છે એ ગોટલાની હાલત જોઈ અને ઉમાશંકર જોશીને જોડે ઉત્તર થયો કે આ ગોટલા છે એને સમગ્ર દેશની હતી સમાજનું રક્ષણ કરી દીધું. ઉમાશંકર જોશીએ વળતો બોલવા આપ્યો સપનાની અંદર કે આ પ્રશ્ન મારો ગોઠવી નથી ચલો એના રાષ્ટ્ર પ્રશ્ન છે અને મારા રાષ્ટ્ર પ્રશ્ન એ તેના પ્રશ્ન મારો છે અને આ સંવિધાનમાંથી એ અમલનું ગીત રહેશે ત્યાં સુધી હું સરોવરની અંદર ભાગ લઉં. આ રાષ્ટ્રપ્રેમી ઉમાશંકર જોશી મગજમાર્ગને ભૂત હતા. ઉમાશંકર જોશી ચિંતકના ભૂત હતા. ઉમાશંકર જોશી નાટ્યકાર પણ અદભુત હતા. ઉમાશંકર જોશી તુલસી યાત્રા કરે અદભુત હતી. અરે એવા જવાબે ઉમાશંકર જોશી પતિ પણ અદભુત હતા. એમને જ્યોતિબેન સાથે લગ્ન થયા. જ્યોતિબેન છે સિંહ રસીના વિદ્વાન અને જ્યોતિબેનનું અવસાન થયું એટલે ત્યાંની પરંપરા પ્રમાણે રીત રિવાજ પ્રમાણે જ્યોતિબેનનું અવસાન થયું છે અને બધાને જાણ કરવામાં આવી કે ઉમાશંકરભાઈના પત્ની છે જ્યોતિબેનનું અવસાન થયું છે. બધા મહેમાનો આવે ત્યાં સુધી જે ઘરની અંદર મહેમાની છે એની અંદર જ્યોતિબેનનો ચહેરો કોઈ ખુલ્લો રાખવામાં આવ્યો અંતિમ દર્શન માટે થયું. એમનો ચહેરો ખુલ્લો છે અને સૂર્યનો પ્રકાશ તો ધીમે ધીમે એમના ચહેરા ઉપર આવ્યો એટલે ઉમાશંકરભાઈ કપડું આડું કરી અને જ્યોતિબેનના ચહેરા ઉપર તડકો ના આવે આવું કામ કરી રહ્યા છે. એટલે સ્નેહ રશ્મિ છે એ ઉમાશંકરભાઈ એવું કહે છે કે ઉમાશંકરભાઈ હવે એમને કેમ ખબર છે કે તડકો આવશે એ તો મૃત્યુ પામે છે.
ત્યારે ઉમાશંકરભાઈ જોશીનો એવો ભાવ હતો કે આ જ્યોતિએ જીવનભર માનવ આવી લાગે આ ઉમાશંકર જોશી ભારતના શ્રેષ્ઠ 10 કવિઓ ની જો યાદી તૈયાર કરવામાં આવે તો એ યાદીની અંદર પણ ઉમાશંકર જોશીનો પાટલો હોય ને હોય. એટલે ઉમાશંકરના જીવન ઉપર કાલિદાસની ખૂબ અસર થઈ. સંસ્કૃતના મોટા વિદ્વાન કાલિદાસની અસર થઈ. શેક્સપિયરના નાટકો પણ ઉમાશંકરભાઈએ વાંચેલા. પછી ટાગોર બંગાળી ભાષાના સર્જક એમનો પણ એમને ખૂબ અભ્યાસ કર્યો અને આનંદ ધ્રુવ એ સમયના સાહિત્ય સર્જકોમાં એમના પણ પોતે ખૂબ સાહિત્ય સર્જક તરીકે એમની સાથે લગાવ રહ્યો. પણ જવાહરલાલ નહેરુ અને ઉમાશંકરભાઈ વચ્ચે બનેલી એક ઘટનાની મારે યાદી તમને કરાવી છે. આ સમયે જે અમેરિકા છે બળવાન રાષ્ટ્ર છે એ સમયે રશિયાની વિશ્વમાં એવી બોલબાલા હતી. મિસાઇલો બધી જ રશિયામાં બનતી અને રશિયાના વડાપ્રધાન એક વખત ભારતના પ્રવાસે આવેલા અને જવાહરલાલ નહેરુએ આમંત્રિત મહેમાનોને બોલાવેલા. હવે આમંત્રિત મહેમાનોને જે બોલાયા હતા એમાં ઉમાશંકર જોશી પણ હાજર. અને ઉમાશંકર જોશીનો પરિચય રશિયાના વડાપ્રધાન ક્રિસ્ટોને કરાવતા જવાહરલાલ નહેરુ એવું બોલેલા કે આ ઉમાશંકર જોશી એ અમારા રાષ્ટ્રીય કવિ છે. ગાંધીજીએ બિરોધ રાષ્ટ્રીય કવિનો મેઘાણીજીને આપ્યું હતું. જવાહરલાલ નહેરુએ બિરોધ ઉમાશંકરને રાષ્ટ્રીય કવિનો આપ્યું. એટલે આ તો ક્રિસ્ટો રશિયાના વડાપ્રધાન ઉમાશંકરભાઈ જોશીને જઈ અને વાત કરી કે કવિરાજ બીજું શું કરો છો? ત્યારે ઉમાશંકરભાઈ જોશી એવો જવાબ આપેલો કે હું માનવ હૃદય સુધી પહોંચે ને એવી મિસાઇલનું સર્જન કરું છું. આ જવાબ એ અન્ય કોઈનો નથી. આ જવાબ એક સર્જકનો જવાબ છે. જ્યારે સર્જનની સર્જક શક્તિ પ્રસૂતા જે સ્ત્રી છે ને એના પેટની માલિકોરા બાળક આકાર લેતું હોય અને જે માની આંખમાં પેલા આકાર લેતા બાળકની જે આંખો પ્રગટ થાય ને એમ ઉમાશંકરભાઈ જોશીની આંખની માલિકોરા રાષ્ટ્રતાની અને પીડિતો માટેની કવિતાઓ પ્રગટ થઈ છે. આ સર્જકને જીવંત રાખવા માટે થઈ, આ સર્જકની આરતી ઉતારવા માટે થઈ અને ગુજરાત સાહિત્ય અકાદમીએ જે પ્રયત્ન કર્યો છે એ ખૂબ સરાહનીય પ્રયત્ન છે. અમે પણ એના આરતી લેવાના સહભાગી બન્યા. એ બાબતે હું અમારી જાતને પુણ્યશાળી માનું છું, ભાગ્યશાળી માનું છું. અને નવનિર્માણ સ્કૂલની અંદર આવી અને આપ સૌને ચહેરા आप सबके हसीन चेहरे वो तो हमारी तस्वीर के दाने हैं, हम निगाहें फेर लेते हैं और इबादत हो जाती है. उमाशंकर भाईना શબ્દ લોકને વંદન કરી એમના જીવનની યાત્રાને ખૂબ આદર અને અતતપૂર્વક વંદન કરી વિરમોસો. અસ્તુ. જય ભારત, જય ઉમાશંકર. ખૂબ સરસ નારાયણભાઈ જોશી છે. હવે આપણે અંતિમ પ્રયાસ સુધી પહોંચવા જઈ રહ્યા છીએ કાર્યક્રમના. તો અંતમાં આભાર વિધિ માટે આપણે શાળાના આચાર્ય શ્રી કલ્પેશભાઈ સોલંકી સાહેબને વિનંતી કરીએ કે આવો સાહેબ આભાર વિધિ. ભારત માતા કે સાહિત્યને સાંભળતા એના ભૂલા હોઈએ સીધા લઈને ગોળવાની બધા દુર્લભ ભારત જન્મે એ તો છે. પણ સાથે સાથે મળતા મળી ગઈ મજૂરી ગુજરાત મોરી મોરી એવા ઉમાશંકર જોશીને આપણે યાદ કરતા હોઈએ.
આમ તો મેં ભાઈઓ કહીએ કે નામ આમનું અને કામ અમારું. કદાચ એમની ક્ષમતા સાહિત્યને સમજવાની નહીં હોય, પણ અમે જે જાણ્યું આપના થકી અને માં અને માતૃભાષા બંનેને જ્યારે આપણે સમાન દરજ્જો આપીએ છીએ, ત્યારે આવા જે કવિઓ લેખકો છે એ લેખકોની જન્મ જયંતિ ઉજવવી એ જ આપણા માટે આપણે ભાગ્યશાળી છીએ કે આપણે એના સહભાગી બનીએ છીએ. સાથે સાથે આભાર અકાદમીનો આભાર તો છે, પણ એના ચાલક બળ જે આપ સૌ છે, સંસ્થા વતી આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર. કે કદાચ ક્યાંય ઉપરથી ગયું હશે તેમ છતાં પણ તમે ખૂબ શાંતિ જાળવી, એટલે વધારે સમય નહીં લઈ અને એક વખત જોરદાર કાર્યથી આ સમગ્ર ટીમને આપણે વધાવીશું.